નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ માટે વોકેબ્યુલરીની જે આપણે ખાસ પ્રોબ્લેમ હોય છે કે શબ્દ ભંડોળ છોકરા પાસે નથી હોતો, અને વોકેબ્યુલરીના જે સવાલ છે જેમ કે સિનોનિમ છે, એન્ટોનિમ છે, બરાબર, OWS, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, ઇડિયમ્સ છે, ફ્રેઝિસ છે, તો આની અંદર છે આપણા માર્ક્સ ઘણીવાર કપાતા હોય છે. તો એના માટે થઈને આપણે નવી લેક્ચર સિરીઝ વોકેબ વિજય શરૂ કરવા જઈ રહ્યા છે. આની અંદર શું કરશું કે ભાઈ તે આપણે વોકેબ્યુલરીના જે ક્વેશ્ચન્સ છે એ આપણે આગળ વધારશું, અને જ્યાં જ્યાં ટોપિક ભણાવવાની જરૂર લાગે ત્યાં આપણે ટોપિક ભણાવશું. બાકી આપણે જે ક્વેશ્ચન્સ છે, સવાલ છે, એના જવાબ આપણે સોલ્વ કરશું, અને આપણો જે શબ્દ ભંડોળ છે એને વધારે સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરશું. ખાસ કરીને જ્યારે તમે જો મારી ટેલિગ્રામ ચેનલમાં હો, ધર્મેશ સર રાજકોટવાળી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોયું હશે કે ભાઈ આપણે જે પોલ્સ મૂકતા હોઈએ છીએ એની અંદર અરાઉન્ડ પહેલા દિવસે 50% જેવા વિદ્યાર્થીઓના જવાબ સાચા હતા, બીજા દિવસે 25% વિદ્યાર્થીઓના જવાબ એવરેજ સાચા હતા. તો અહીંયા શું બતાવે છે તો કે ભાઈ આપણો જે વોકેબ્યુલરી છે એ બહુ વીક છે, બરાબર. આ જે વોકેબ્યુલરી છે આને આપણે સ્ટ્રોંગ કરવી પડશે જો આપણે વધારે માર્ક્સ જોતા હશે અને વધારે આગળ જવું હશે તો શરૂ કરીએ. પહેલું તમને આપેલું છે સ્વોપ. સ્વોપ અથવા સ્વાપ પણ કહેતા હોય છે, બરાબર. આનો મતલબ શું થાય તો કે ભાઈ અદલા બદલી કરવી, એવો મતલબ થાય. ધારો કે તમારી પાસે રેડ પેન છે અને મારી પાસે બ્લુ પેન છે. તો આ બ્લુ પેન છે હું તમને આપી દઉં અને રેડ પેન છે હું લઈ લઉં, તો આપણે શું કર્યું કહેવાય તો કે ભાઈ પેન છે બદલી કહેવાય, પેન સ્વોપ કરી કહેવાય. અહીંયા તમે જોશો તો એના માટે વધારે નજીકનો મતલબ કયો તમને લાગે છે તો કે ભાઈ સ્નેપ છે. સ્નેપનો મતલબ અદલા બદલી ના થાય. સ્નેપ તમે જોશો તો ઘણીવાર એવું થાય કે ભાઈ માણસને ગુસ્સો આવ્યો તો પણ સ્નેપ કહેવાય કે ભાઈ હી સ્નેપ્ડ, બરાબર. SNAPPED. પછી કોઈ વસ્તુ છે એને તોડેલી હોય તો એને પણ સ્નેપ કરી કહેવાય, બરાબર. ઘણીવાર આપણે એમ કહેતા હોય કે કોઈક એક જગ્યાએ અટવાયેલું તો કે ભાઈ સ્નેપ આઉટ ઓફ ઇટ. તો આવી રીતે ઘણા મતલબ થઈ શકે, પણ આ સ્વોપનો મતલબ અદલા બદલી થાય એ સ્નેપ સાથે મેચ થતો નથી, એટલે આ જવાબ ના આવે. એક્સચેન્જ છે તો એનો મતલબ થાય અદલા બદલી કરવી, તો એ તમારો સાચો જવાબ થાય. બાકી બ્રેક છે એનો મતલબ તોડવું, અને ઇન્ક્લુડ છે, બરાબર. ઇન્ક્લુડ છે એનો મતલબ સમાવેશ કરવો થાય. તો તમે જોશો તો સ્વાપનો મતલબ શું થાય તો ભાઈ એક્સચેન્જ કરવું, એ આનો મતલબ થાય. ઓકે, નેક્સ્ટ કલ્મિનેશન. ધારો કે તમે એક પિક્ચર જોવા ગયા, બરાબર. તે પિક્ચરમાં એવું હોય કે ભાઈ એક સાથે 4 સ્ટોરીઝ ચાલતી હોય, પછી શું થાય તો કે ભાઈ છેલ્લે પિક્ચર એન્ડ થાય, ક્લાઇમેક્સ થાય ત્યારે જે સીન આવે, બરાબર, ત્યારે શું થાય કે આખી જે સ્ટોરી છે કલ્મિનેટ થાય, બરાબર. એટલે જે કલ્મિનેશન છે એનો મતલબ શું થાય તો કે ભાઈ જે ભેગું થવું, તો એવી રીતનો આનો મતલબ થાય. અથવા અથવા જે એન્ડ છે કે ભાઈ સ્ટોરી ભેગી થઈ અને છેલ્લે આખો એન્ડિંગ થાય છે તો એને આપણે કલ્મિનેટ થઈ કહેવાય. તો અહીંયા તમારા જે 4 શબ્દ છે એની પરથી કયો મતલબ થાય તો કે કન્ક્લુઝન એટલે તો તારણ થાય, બરાબર. આ શબ્દ તમારો બી ઓપ્શન છે તો કે હા એ મેચ થાય છે, આ જવાબ આવે. એબિસ એટલે તળિયા વગરનો, એવો મતલબ થાય. અને કલ્ટિવેશન છે એનો મતલબ આની સાથે મેચ થતો નથી. તો આ જે જવાબ છે તમારો કલ્મિનેશન, એનો જવાબ થાય ક્લાઇમેક્સ. નેક્સ્ટ તમારી પાસે છે ગ્રમ્બલ. તો જે ગ્રમ્બલ છે, બરાબર, અહીંયા સ્કોલ્ડ એટલે શું થાય ખીજાવું, તો કે ભાઈ આનો મતલબ થશે આની સાથે મેચ નથી થતો, બરાબર. આનો ફરિયાદ કરવી એવી રીતનો મતલબ થાય. હવે એ આપણી પાસે બે વસ્તુ થાય, તમે જોજો ઇંગ્લિશમાં કે કમ્પ્લેન અને કમ્પ્લેન્ટ. આ બે શબ્દો થાય તો આપણી પાસે, તો આપણને એમ થાય કે ભાઈ આ સ્પેલિંગ અહીંયા કમ્પ્લેન આવે કે કમ્પ્લેન્ટ આવે, બરાબર. તો કમ્પ્લેન છે આ શું છે, વર્બ છે, અને કમ્પ્લેન્ટ છે એ શું છે તો કે ભાઈ નાઉન છે. આનો મતલબ થાય ફરિયાદ, આનો મતલબ થાય ફરિયાદ કરવી. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે, ભાઈ કમ્પ્લેન જવાબ આવશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભાઈ ક્રૂડ. હવે તમે ન્યૂઝમાં જોજો, વોકેબ્યુલરી સોલ્વ કરવા માટે એક એક શબ્દ ગોખવાની જરૂર નથી, થોડું ઘણું ઓબ્ઝર્વેશન હશે તમારું તો એ પણ તમને ઘણું આગળ લઈ જશે. કેવી રીતે તો કે ભાઈ જ્યારે તમે ન્યૂઝમાં અમુક વાર વાંચતા હો કે ભાઈ ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધે છે, બરાબર. તો આ ક્રૂડ ઓઇલ છે આની જે પ્રોસેસ થાય પછી શું બને તો કે ભાઈ પે ને કે ડી ઉબડા.
આવું કંઈક બને, બરાબર. શેનાથી? ક્રૂડ ઓઇલ છે એની ઉપર પ્રોસેસ કરો રિફાઇનરીમાં, એટલે આ રીતની તમને નીપજ મળે. તો આ જે ક્રૂડ ઓઇલ છે એનો મતલબ શું થયું? તો ભાઈ આ ઓઇલને તમે પ્રોસેસ કરી પછી તમને આટલું બધું મળ્યું. તો આ જે ઓઇલ હતું કેવું હતું? પ્રોસેસ વગરનું હતું, અનરિફાઇન્ડ હતું, બરાબર. તો અહીંયા તમે જોશો પહેલો જ ઓપ્શન તમને અનરિફાઇન્ડ આપ્યો છે. ક્રુઅલનો મતલબ થાય ક્રૂર, બરાબર. રૂડ છે, રૂડ બિહેવિયર આપણે ઘણીવાર કહેતા હોય, બરાબર ને. ગેરવર્તણૂક અથવા રૂડ બિહેવિયર એટલે થોડુંક તોછડું વર્તન, એ રીતનું થાય. સેવેજ છે એનો મતલબ થાય વાયલન્ટ. તો અહીંયા તમારું જે ક્રૂડનો મતલબ થાય રિફાઇન્ડ ન હોય એવું, એટલે અનરિફાઇન્ડ એ તમારો જવાબ આવે. નેક્સ્ટ છે ઇમેજિનરી. હવે જ્યારે તમે પિક્ચર જોવા જતા હો, મેં આગળ કીધું તમને કે ભાઈ બધું ગોખવાની જરૂર નથી, થોડું ઘણું અવલોકન કરો, ઓબ્ઝર્વેશન કરો, એનાથી પણ તમારા ઘણા ખરા સવાલ છે સોલ્વ થઈ જશે. तो તમે પિક્ચર જોવા જશો તો એની અંદર પહેલા એમ બોલે કે इस कहानी की सभी घटनाएं और पात्र काल्पनिक है, यदि किसी घटना से इसका मेल होता है तो उसे मात्र संयोग कहा जाएगा. તો આ જે પાત્ર છે કાલ્પનિક, એના માટે શું શબ્દ લખ્યો હોય? તો ભાઈ ફિક્ટિશિયસ લખેલું હોય. ઓકે, ફિક્ટિશિયસ લખેલું હોય. તો તમે અહીંયા તમે જોશો કે ફિક્ટિશિયસ ક્યાં છે? તો કોઈ બીજો ઓપ્શન છે, આ જે છે એ ફિક્ટિશિયસ, એટલે શું થાય અહીંયા તમારું ઇમેજિનરી. તો જો અહીંયા આપણે ડાયરેક્ટ ગોખવાની જરૂર નથી, થોડુંક ઓબ્ઝર્વેશન હશે, એનાથી પણ તમે ઘણું બધું યાદ રાખી શકશો. ફ્લોન્ટ, તો ઇંગ્લિશમાં એક એવી કહેવત છે કે ઇફ યુ હેવ ઇટ ફ્લોન્ટ ઇટ. તો ફ્લોન્ટ એટલે શું થાય? તો કે દેખાડો કરવો. ભાઈ ઘણા પાસે મોટી મોંઘી ગાડી હોય તો એનો ફોટો છે વોટ્સએપમાં મૂકે, સ્ટેટસમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં મૂકે, બરાબર. તો એ બધું શું કહે? તો કે ભાઈ ફ્લોન્ટ કર્યું કહેવાય, દેખાડો કર્યું કહેવાય. તો અહીંયાથી તમે જોશો તો આ 4 ઓપ્શન છે, આની અંદરથી મેચ ક્યું થાય? તો કે ભાઈ કટ એટલે તો કાપવું થાય, તો આની. ડિસીવ એટલે શું થાય? તો કે દગો કરવો થાય, બરાબર. ડિસીવ એટલે દગો કરવો થાય. એક્ઝિબિટ છે, તો એક્ઝિબિટનો મતલબ શું હોય? એક તમે જોયું છે કે એક્ઝિબિશન હોય. તો આ જે એક્ઝિબિશન છે એનો મતલબ શું થાય? કે કોઈ વસ્તુ છે એનું પ્રદર્શન થાય છે. તો આ જે શબ્દ છે પ્રદર્શન, એ આના નજીકનો શબ્દ છે. તો અહીંયા તમારે શું આવે? એક્ઝિબિટ જવાબ તમારો આવે. બ્લેમ એટલે તો દોષારોપણ કરવું થાય, તો એ તમારો જવાબ ના આવે. પછી છે ડેલિબરેટલી. તો ડેલિબરેટલી એટલે શું થાય? તો કે ભાઈ જે ઈરાદાપૂર્વક જાણી જોઈને કરેલું કામ હોય, ઈરાદાપૂર્વક અથવા જાણી જોઈને જે કામ કર્યું હોય એને ડેલિબરેટલી કામ કર્યું કહેવાય. હવે અહીંયા સ્પોન્ટેનિયસલી છે. સ્પોન્ટેનિયસલીનો મતલબ શું થયો? કે ભાઈ તમે જ્યારે પેપર આપવા ગયા, તમે 10 સવાલ ધારો કે તમને નથી આવડતા, તમે એમાંથી નક્કી કરો કે હું 6નું રિસ્ક લઈશ અને 4માં ઈ કરી નાખીશ. તો આ જે 6નું રિસ્ક લેવાનું અને 4માં ઈ કરવાનો જે ડિસિઝન છે એ તમે ઓન ધ સ્પોટ લીધો. તો આ જે ઓન ધ સ્પોટ લીધેલો નિર્ણય છે એને શું કહેવાય? સ્પોન્ટેનિયસલી લીધું, બરાબર. તો સ્પોન્ટેનિયસલી છે એ તમારો આનો જવાબ ના આવે, કેમ કે અહીંયા તો શું છે? જાણી જોઈને અથવા ઈરાદાપૂર્વક. તો શું થાય? ઇનએડવર્ટન્ટલી, તો કે ભાઈ ના, એનો મતલબ એ ના થાય. આ તો ઈરાદા વગરનું એવો મતલબ થાય આનો. અને ઇન્ટેન્શનલી છે તો અહીંયા તમે જોશો તમને આની અંદર ઇન્ટેન્શન આવો શબ્દ દેખાય. તો આ જે ઇન્ટેન્શન શબ્દો છે એનો મતલબ શું થાય? તો કે ભાઈ ઈરાદો. અને જ્યારે આ ઈરાદાપૂર્વક કરેલું કાર્ય છે એનો મતલબ શું છે? તો કે ભાઈ ઇન્ટેન્શનલી. તો જવાબ આવે તમારો સી. નેક્સ્ટ છે તમારી પાસે સબજુગેટ. તો આ જે સબજુગેટ મતલબ છે, સબજુગેટ શબ્દ છે એનો મતલબ શું થાય? તો કે ભાઈ જીતવું એવો મતલબ થાય. અહીંયાથી તમે જોશો તો આના સિવાય કોઈ શબ્દ મેચ થતો નથી. તો અહીંયા જવાબ આવશે તમારો કોન્કર. બિહેવિયર છે, તો બિહેવિયરનો શું મતલબ થાય? તો કે ભાઈ વર્તણૂક, બરાબર, વર્તન. તો આ જે વર્તન છે તમે જોશો કે કોઈ કંપની હોય મોટી, તો એની ત્યાં એ લોકોએ કોડ ઓફ કન્ડક્ટ આ એસ્ટાબ્લિશ કરેલો હોય, આ લાગુ પાડેલો હોય. તો અહીંયા શું છે? મને મતલબ શું થતું કે ભાઈ જે કન્ડક્ટ છે, બરાબર, તમારું વર્તન છે, એના માટે અમુક ગાઈડલાઇન્સ એ લોકોએ આપેલી છે, આ રીતે વર્તન કરવાનું, નહીં તો પછી તમારું ત્યાંથી તમે ડિસમિસ પણ થાવ. તો આ જે બિહેવિયર શબ્દ છે એનો મતલબ શું થાય? તો કન્ડક્ટ. બ્લેસિંગ એટલે આશીર્વાદ, કેરેક્ટર એટલે ચરિત્ર, રિસ્પોન્સ એટલે જવાબ, જે વળતો જવાબ આપવો હોય. તો અહીંયા તમારું બિહેવિયરના અર્થમાં શું શબ્દ આવશે?
તો કે કન્ડક્ટ, એ તમારો જવાબ થાય. ઓકે, નેક્સ્ટ સ્ટ્રિન્જન્ટ. તમે જોશો કે ભાઈ અમુક જગ્યાએ નિયમ જે એસ્ટાબ્લિશ કરેલા હોય તો ત્યાં લખેલું હોય કે ભાઈ સ્ટ્રિન્જન્ટ ગાઈડલાઇન્સ. સ્ટ્રિન્જન્ટ એટલે કેવી, તો કે ભાઈ કડક એકદમ, કે ભાઈ બધાએ છે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવાની. તો આ જે કડક લખ્યું એનો મતલબ શું થાય, તો કે ભાઈ સ્ટ્રિન્જન્ટ. તો અહીંયાથી ચારમાંથી કયો શબ્દ એની હારે મેચ થાય, તો ફ્લેક્સિબલ એટલે તો લચીલું થાય, તો એ તમારો જવાબમાં આવશે નહીં. ઇનફ્લેક્સિબલ છે તો કે ભાઈ ના, ઇનફ્લેક્સિબલ છે તો કે ભાઈ કેવું લચીલું ના હોય એવું. રિજિડ, બરાબર, તો રિજિડનો મતલબ થાય કડક, કે જે હલે નહીં, જેમાં તમારે કંઈ ફેરફાર તમે કરી શકો નહીં એવી ગાઈડલાઇન્સ, તો કે ભાઈ એના માટે આ આવે. સ્ટોન્ચ છે એનો મતલબ શું થાય, ફેથફુલ થાય, લોયલ થાય, પણ એ જે ગાઈડલાઇન્સ અહીંયા જે સ્ટ્રિન્જન્ટ છે એના માટે આ વસ્તુ છે સેટ થતી નથી, એટલે આ માથે આપણે સ્ટોન્ચ લખેલું નથી. અને ટફનું પણ એટલા માટે આપણે લખેલું નથી. મેઇન આનો જે મતલબ શું થાય, તો કે સ્ટ્રિન્જન્ટ ગાઈડલાઇન્સ, કડક, ઇનફ્લેક્સિબલ, રિજિડ ગાઈડલાઇન્સ, બરાબર. તો એના માટે તમને જવાબ આપેલો છે ઇનફ્લેક્સિબલ બી. તો આમ તમે જોશો તો આ સવાલ એવો છે કે આની અંદર તમને આ ફ્લેક્સિબલ સિવાયના બધા જવાબ છે ને એ સાચા લાગે, બરાબર. તો થોડોક વિવાદવાળો સવાલ છે, પણ અહીંયા જવાબ આવે ઇનફ્લેક્સિબલ. તો આવા અમુક જે તમારા વોકેબ્યુલરીને લગતા અમુક તમારા ક્વેશ્ચન્સ છે એ આપણે અહીંયા સોલ્વ કર્યા. હજી થોડીક આપણે પહેલો લેક્ચર છે એટલે આપણે બહુ વધારે શબ્દો નથી લીધા, પણ જેમ આગળ જશો એમ વધારે શબ્દો પણ લઈશું. તમારો રિસ્પોન્સ કેવો છે એની પર પણ આધાર રાખશે. અને બાકી આપણે ઘણું બધું ફ્રીમાં આપવાનું છે, પછી તમારો જે રિસ્પોન્સ છે એની પર પણ આધાર રાખે, બરાબર ને. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.